પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરએમપી બેરિંગ લિમિટેડના માલિક મિતિનભાઈ રાજેન્દ્ર કુમાર મકવાણાએ રાણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે તેમની કંપનીમાં પરચેસ મેનેજર તરીકે ફરજ બજાવતા જયદીપભાઈ પ્રદીપભાઈ બેલાણી અને તેમની પત્ની દીપાલીબેન જયદીપભાઈ બેલાણી બંને રહેવાસી રામનીતિ સોસાયટી નાગનેશ જિલ્લો બોટાદે પોતાની જવાબદારીનો દુરુપયોગ કર્યો હતો। ફરિયાદ અનુસાર આરોપીઓએ ગત તારીખ 1/8/20થી તારીખ 24/12/2022 દરમિયાન કંપની માટે રો મટીરિયલ ખરીદી કરતી વખતે બજાર ભાવ કરતાં ઊંચા ભાવે 12 જુદી જુદી કંપનીઓ પાસેથી સામગ્રી મંગાવી હતી। જય ઇન્ડસ્ટ્રીઝ, સ્પીડ પાવર, સિગ્મા બેરિંગ, કિશોર ઇન્ડસ્ટ્રીઝ, સેટ સ્ટીલ, આરએમજી બેરિંગ, આરડી એન્ડ સન્સ, નાગપાલ પ્લાસ્ટિક, આઈશ્રી જનબાઈ દોશી બ્રધર્સ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ, એનપીએસ ઇમ્પેક્સ અને ખોડલ સ્ટીલ જેવી કંપનીઓ પાસેથી ઊંચા ભાવે રો મટીરિયલ ખરીદી કરી કંપનીઓ પાસેથી જુદી જુદી રકમ મેળવી ₹1,65,85,048નો અયોગ્ય સ્વીકાર કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ રીતે કંપનીના હિત વિરુદ્ધ કાર્ય કરી વિશ્વાસઘાત, છેતરપિંડી, ઠગાઈ અને ઉચાપત કર્યાના આરોપો સાથે રાણપુર પોલીસ દ્વારા બીએનએસ એક્ટ 406, 420, 409 અને 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એ. પટેલ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ લોહાર, બોટાદ।